સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ। આજે તારીખ 12/12/2024 આજના આ દ્રશ્યો આપ નિહાળી રહેલા છો દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ સરસિયાના તામીરી કામના। અલ્હમ્દુલિલ્લાહ, જોરોશોરથી આ કામગીરી ચાલી રહેલી છે। અત્યારે હું જે તમને દેખાડી રહેલા છો દ્રશ્યો એ છે ઉપલા માળના, કે જ્યાં જાળીનું કામકાજ શરૂ છે। અલ્લાહના કરમથી મસ્જિદના ઉપલા માળે કુલ 11 જેટલી આ જાળીઓ, બારીઓ, દરવાજાઓ આવે છે, જેમાંથી 5ના કામ પૂરા થઈ ગયેલા છે। જ્યારે હું તમને ઉપર ટેરેસ ઉપર દેખાડું તો આ છે દાદર કેબિન, કે જેનું પ્લાસ્ટર કામ પણ આજે ચાલી રહેલું છે। સાથે જ આ સબ્જ ગુંબદ, મિનારા, કાંગરા, કાંગરી બધું કામ જોરોશોરથી શરૂ છે। સાથે જ આ ડિઝાઇન આપ નિહાળી રહેલા છો ગૌસ અબ્દુલ કાદિર જિલ્લાની રહેમતુલ્લાહ અલૈહના ગુંબદ શરીફની, જેનું કોતરણી કામ શરૂ છે। ગૌસ પાકની ડિઝાઇન જે ગુંબદ શરીફની છે ને ડિઝાઇન, એની હુબહુ તો આપણે ન બનાવી શકીએ, પણ હા એના જેવી ડિઝાઇન ઇન્શાઅલ્લાહ કારીગરો બનાવવાના પ્રયત્નો કરી રહેલા છે। દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદની ઉપર મહેરાબ છે, અને મહેરાબની ઉપર એકદમ ઉપર એટલે કે આ ગૌસ પાકનો ગુંબદ શરીફ, અને હવે ગૌસ પાકના ગુંબદ શરીફનું ઘણું કામ થઈ ગયેલું છે। હા, કોતરણી કામ ઇમરાનભાઈ કારીગર આપણે ખૂબ સરસ એવું કોતરી રહેલા છે। તેઓએ દાવો કરેલો છે કે હુબહુ ગૌસે આઝમ દસ્તગીરની હુબહુ જે ગુંબદ છે ને એની હુબહુ કલર પણ તેઓ કરાવી આપશે। હા, આપણે કલર 2-3 મહિના પછી કરી શકીએ, ઉનાળા આવતાની સાથે આપણે કલર કામ કરશું। ત્યાં સુધી આ ગુંબદ શરીફને આપણે જે ભેજ હોય, ઈંટોની અંદર ભેજ હોય, એના લીધે આપણે અત્યારે કલર નથી કરવાનો। હા, 2-3 મહિના પછી ઇન્શાઅલ્લાહ કલર કામ પણ સરસ મજાનું કરશું। સાથે જ હું હજી તમને નીચેના માળે દેખાડું તો આ છે જાળીનું કામકાજ, અંદરથી પણ માશાઅલ્લાહ લાગે અને બહારથી પણ માશાઅલ્લાહ લાગે। હજી આની બહાર આપણે અંદરની સાઈડ મસ્જિદની અંદર સાઈડ ગ્લાસ આવશે, કાચના જે દરવાજા છે એનું એલિવેશન કરવામાં આવશે। અંદર સફેદ લાઇટ થાય ને તો પણ આપણે જેવા કલરની કાચની શેડ રાખશું ને એવો કલર બહારથી સરસ મજાનો માશાઅલ્લાહ નજારો દેખાય। એટલે અત્યારે દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદનું તામીરી કામ જોરોશોરથી શરૂ છે। આ વિડીયો આપ સહુ વધુમાં વધુ શેર કરજો। મસ્જિદના તામીરી કામમાં ઘણી મોટી રકમની આશા અને અપેક્ષાઓ આપ સૌ દાતાઓ પાસેથી રાખી રહેલા છીએ। મસ્જિદના તામીરી કામમાં ખૂબ મોટી રકમની જરૂર છે, અને આપ સૌ દાતાઓના સાથ અને સહયોગથી જે મસ્જિદનું તામીરી કામ એટલે સુધી પહોંચેલું છે, ત્યારે દુઆ પણ કરો કે ઇફ્તિતાહ થાય ત્યાં સુધી સફીરો ક્યાંય અટવાય નહીં। માશાઅલ્લાહ કામ શરૂ છે અને શરૂ